હવે એક કૃતિનો સમય થઈ ગયો છે, તો એક કૃતિ રજૂ કરવા માટે હું નક્ષ દીપકભાઈ સંચાયાને સ્ટેજ પર આમંત્રિત કરીશ. પોતે પોતાની એક કૃતિ રજૂ કરશે. સ્ટેજ પર આવી શું કરવાનું છે એ પહેલાં સ્પીચ બોલવાનો છે. માનનીય મહેમાનો, આદરણીય વડીલો, પૂજ્ય ગુરુજનો, માતા-પિતા અને મારા પ્રિય મિત્રો, આજે આ પવિત્ર અને આનંદમય પ્રસંગે આપ સૌની સામે મને થોડું બોલવાનો અવસર મળ્યો છે, જે મારા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. સૌપ્રથમ હું આપણા વડિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજનો દિલથી આભાર માનું છું કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આ સુંદર ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમાજ પોતાના બાળકોના શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારે છે, એ સમાજ હંમેશા પ્રગતિના માર્ગે આગળ વધે છે. મિત્રો, આજે હું શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ વિષય પર થોડું બોલવા માંગુ છું. આપણા જીવનમાં ઘણીવાર એવો સવાલ આવે છે, સાચો માર્ગ કયો? સફળતા કેવી રીતે મળે? જીવનને સાર્થક કેવી રીતે બનાવવું? આ બધા પ્રશ્નોના જવાબ ભગવદ્ ગીતા આપણે સારી રીતે આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, કર્મણ્યે વાધિકારસ્તેમાં ફલસ્તુ પદાર્થં. 10th standard. એ આ શબ્દો માત્ર એક શ્લોક નથી, પરંતુ આખા જીવનનું આના પછી છે. માર્ગદર્શન છે. કર્મયોગ એટલે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું, મહેનતથી કરવું, પ્રામાણિકતાથી કરવું અને પરિણામની ચિંતા કર્યા વગર સતત આગળ વધવું. વિદ્યાર્થી તરીકે આપણું કામ શું છે? આપણું કામ છે પોતાનું મન લગાવીને અભ્યાસ કરવો, સમયનો સદુપયોગ કરવો, માતા પિતાનો આદર કરવો, ગુરુજનોનું સન્માન કરવું અને સારા સંસ્કારોને જીવનમાં ઉતારવા. જો આપણે રોજ થોડું થોડું શીખતા રહેશું, રોજ મહેનત કરતા રહેશું, રોજ એક સારો વિચાર જીવનમાં ઉતારતા રહેશું, તો સફળતા આપણાથી દૂર રહી શકશે નહીં. મિત્રો, એક બીજ જ્યારે જમીનમાં વાવવામાં આવે છે, ત્યારે તે તરત જ વૃક્ષ બની જતું નથી. તે ધીમે ધીમે વધે છે, તડકો સહન કરે છે, વરસાદ સહન કરે છે અને પવન સામે ટકી રહે છે. પછી એક દિવસ મોટું વૃક્ષ બનીને આપણે બધાને છાયો આપે છે. એવી જ રીતે આપણે પણ મહેનત મૂકી વાવવું પડે છે, ધીરજનું પાણી આપવું પડે છે અને સંસ્કારોની જમીનમાં તેને ઉછેરવું પડે છે. પછી સફળતાનું સુંદર ફળ તેને મળે છે. મિત્રો, આપણા માતા પિતા આપણાથી કેટલું ત્યાગ કરે છે. તે પોતાની ઈચ્છાઓ છોડીને આપણા સપનાઓ પૂરા કરવા પ્રયત્ન કરે છે. આપણા ગુરુજનો આપણને જ્ઞાન આપે છે, સાચો માર્ગ બતાવે નામ છે લખતો આનો. અને હા. આપણા વડીલો એ બોલાવી દઈશ. કાકા હું બોલાવીશ. હું બોલાવી દઈશું, ચિંતા ના કરો. માર્ગદર્શન આપે છે. વડિયા વૈષ્ણવ પ્રજાપતિ, આજે જ્યારે મને અહીં ઇનામ મળવાનો અવસર મળ્યો છે, ત્યારે હું એમ માનું છું કે આ માત્ર મારી મહેનતનું પરિણામ નથી. આમાં મારા માતા પિતાના આશીર્વાદ, શિક્ષકોની મહેનત અને સમાજનો સંસ્થાનો પણ
માઇક આપી દો, માઇક આપી દો. તાળીઓથી વધાવી લઈએ મિત્રો. 5 મિનિટ સુધી સ્ટેજ પર આવીને મોઢે બોલવું એ કંઈ નાની વાત નથી. અને બી આ ઉંમરે 5 મિનિટ સુધી સતત બોલવું એ કંઈ નાની વાત નથી. એટલે તમે અત્યારે તમે જે ચર્ચા કરો છો ત્યાં બાજુમાં ત્રીજી લાઈનમાં અહીંયા થોડાક લોકો મોબાઈલની અંદર સ્ક્રોલ કરે છે. મહેરબાની કરીને તમે 2 કલાક માટે એક નાના બાળકને એમ કહીએ ને કે થોડી શાંતિ રાખો તો એ બી 15 મિનિટ માટે શાંતિ રાખે. તમને લોકોને થોડી વાર કહીએ તો તમે લોકો થોડી વાર માટે બેસી નહીં શકતા. અત્યારે મેં જોયું પાછળ બી ત્યાં બેન લોકોને સ્ક્રોલ કરવામાં વધારે મજા છે. અથવા કેટલા વર્ષો પછી મળ્યા છીએ એ પેલા એકદમ કરણ અર્જુન જે રીતે મળે ને એક જન્મ પછી એ રીતે મળ્યા ને એ રીતે તમે લોકો તો વાત કરે છે. થોડી 2 કલાક કાઢવાના છે તમારા બાળકો માટે કે જે લોકોને પ્રોત્સાહિત કરવાના હોય છે. તમારાથી એ પણ નથી થતું. મહેરબાની કરીને ચર્ચા તમારી પછી કરજો. જમતી વખતે તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. અને તો પણ તમારે ટાઈમ ઘટે ને તો જમ્યા પછી અહીંયા બહાર ગાર્ડન છે ત્યાં બેસીને વાત કર્યા કરજો. ફોન પર તો આખો દિવસ લાગેલા જ હોય તો અત્યારે થોડીક વાર શાંતિ રાખો તો બહુ થઈ ગયું. બીજું કંઈ નહીં. ખોટું લાગ્યું હોય તો સોરી.